હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 અને વિષય ગુજરાતી એકમ 8 છે। ટામેટાની ડડી રમે દાદા દાદી, આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, આપેલા શબ્દોમાંથી લગભગ સરખા શબ્દ પર ગોળ કરો। પછી પહેલામાં ચપળ તો પરિવાર, બીજામાં દોસ્ત તો ભેરું, પછી ખુશી તો આનંદ, ધ્યાનથી તો એકાગ્રતા અને અંત તો સમાપ્તિ। પછી પ્રશ્ન 2 છે, આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે। તો પહેલું વાક્ય છે ખોખો અને છોકરીઓ, તો શાળાના મેદાનમાં છોકરીઓ ખોખો રમે છે। પછી એવી રીતે 5નું આપેલું છે, શબ્દો આપેલા છે અને આપણે તેના વાક્યો બનાવવાના છે। હવે પ્રશ્ન 3 છે, આપેલા વાક્યોમાંથી ખોટા શબ્દ સુધારીને વાક્યો ફરીથી લખવાના છે। તો અહીં 5 વાક્યો આપેલા છે અને ખોટા શબ્દની નીચે લાઈન દોરેલી છે, એને આપણે સુધારી અને ફરીથી 5 વાક્યો લખવાના છે। હવે 4, પ્રશ્ન 4, કૌંસમાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો। તો અહીં શબ્દો તો આપેલા જ છે, ઉપર, અંદર, બહાર, પાછળ, આગળ, વચ્ચે, તો આપણે યોગ્ય શબ્દ મૂકવાનો છે। તો એકમાં પાછળ આવશે, બીજામાં આગળ, ત્રીજામાં વચ્ચે, ચોથામાં અંદર અને પાંચમામાં ઉપર। હવે પ્રશ્ન 5, કોણે કહ્યું હશે તે ખાલી જગ્યામાં લખો। તો પહેલામાં પલક, બીજામાં દાદા, ત્રીજામાં પલક અને ચોથામાં રુદ્ર અને પાંચમામાં દાદી। હવે પ્રશ્ન 6 છે, આપેલા વાક્યોને ઉદાહરણ મુજબ તેથી, કારણ કે, કેમ કે જેવા શબ્દોથી જોડીને એક વાક્ય બનાવો। તો અહીં વાક્ય જ લખેલું છે, પણ એમાં આપણે કેમ કે, તેથી, કારણ કે આ શબ્દ મૂકી અને વાક્યોને ફરીથી લખવાના છે। હવે અહીં પ્રશ્ન 7 છે, ક, ખ, ગનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો। તો અહીં કોષ્ટક આપેલું છે, તેમાં આપણે ક, ખ અને ઘ એ વાક્યનું બંધ બેસતું હોય એને જોડીને વાક્ય લખવાનું છે। જેવી રીતે સ્કાયે કેચ પકડ્યો એટલે ભારત મેચ જીતી ગયું। બીજું, દૂધીનું શાક ભાવતું નથી પરંતુ બીજું કશું નથી એટલે ખાવું પડશે। એ રીતે વાક્યો બનાવવાના છે। હવે પ્રશ્ન 8 છે, આંબલી પીપળી રમત રમતી વખતે થતો સંવાદ લખો। તો અહીં સંવાદ અધૂરો હતો, તે આપણે પૂર્ણ કરવાનો છે। હવે પ્રશ્ન 9, પ્રશ્નોના ઉત્તર લખો। તો અહીં ટામેટાએ બંડી શા માટે માગી? તો ટામેટાને ફ્રીજમાં બહુ ઠંડી લાગી છે, આથી તે બંડી માગે છે। એવી રીતે 5 પ્રશ્નો છે, આપણે તેના વિસ્તારથી જવાબ લખવાના છે। હવે પ્રશ્ન 10, કોઈ પણ એક રમત વિશે 5 થી 7 વાક્યો લખવાના છે। તો અહીં 2 રમત આપેલી છે, એક પકડદાવ અને બીજી ગીલી દંડા। તો અહીં મેં ગીલી દંડા વિશે લખ્યું છે, તમે પકડદાવ વિશે પણ લખી શકો છો। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।